ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મિત્રો. વેલકમ બેક ટુ રિદ્ધિ દર્શન વ્લોગ્સ અને કરંટ ઘણા વ્લોગ. ટાઈમ પછી ઘણા ટાઈમ પછી અને કરંટ વ્લોગ. કરંટ મતલબ કે અત્યારે જે સિચ્યુએશન ચાલે છે ને એ, કારણ કે એવું હતું કે ઇન્ડિયા હતા, વિડીયોઝ લેવાતા હતા, એડિટિંગ નહોતું થતું એટલે વિડીયો નહોતા આવતા અને બહુ જ કમેન્ટ આવતી હતી કે વિડીયોઝ કેમ નથી મૂકતા, ડેલી મૂકો, ડેલી મૂકો. કોમેન્ટ ઉપર કોમેન્ટ હો ભાઈ. તો કહેવાનું ઈ છે કે આપણે આપણા ઘરમાં ટ્રાન્સફર થઈ ગયા છે, નવા ઘરમાં. એટલે ઘર ચેન્જ કર્યું છે. જે ઇન્ડિયા ગયા એને પહેલા જે ઘર હતું ત્યાં જ વાત કરી હતી, રાઈટ, કે આપણે બધો સામાન સ્ટોરેજમાં મૂકીને ગયા હતા તો ખાલી કરી દીધું તું ઘર. હવે અમે પાછા આવીને ઘર ગોઈતું ના અને તે બહુ બધી લાંબી કથા છે તો બધી તો આજે તમને મળવાની છે અમારી હોમ ટૂર. ઈ પેલા તમને અમારી કમ્યુનિટી ખાલી એમનો ઉપર છેલ્લી દેખાડી દીધી, કારણ કે એટલી શાંત છે, આખા ગામની બહાર છે. હા, નો ટ્રાફિક, નો ગાડી, નો હોંક, કાઈ નહીં, શાંત. જો એકદમ શાંત, એકદમ આમ પ્રકૃતિના ખોળે એવું કહી શકીએ આપણે. પાછળ ને બધું જો આમ જંગલ જ છે અને અહીંયા પાછળ એક શું કહેવાય ઓલું લેક છે નાનું, લેક છે નાનું, એટલે કે આમ આખો દિવસ ઓલા કહીએ ને બર્ડ્સ ના અવાજ ને એમ ટૂંકમાં બહુ શાંતિમય વાતાવરણ છે, મજા આવે. પોન્ડ હે, આખા ફરતે ઝાડવા હે, એટલે ત્યાં તમે આમ આખો રાઉન્ડ મારી હાલી શકો, ટૂંકમાં વોકિંગ કરી શકો. તો કેવી રીતે ઘર ગોતું ને એ બધી વાત તો કર. ઘર ગોતવામાં કેવું હતું કે ભાઈ હું ને આ રિદ્ધિ અમે બે વેલા આવી ગયા હતા, બરાબર. દીપુની 24-25 દિવસ પછી આવ્યા હતા. તો અમે આવીને અમારા ફ્રેન્ડ ને ત્યાં એટલો ટાઈમ રહ્યા હતા અને એટલા ટાઈમમાં અમે ઘર ગોતું. ઘર ટૂંકમાં અમે એટલા બધા ઘર જોયા, 10-15 ઘર જોયા હશે, પણ અમુકમાં ઘરમાં ગરાજ મેળ ના આવે ને રૂમ ઓછા હોય ને કેટલા બધા પ્રશ્નો, પાર્કિંગ ના બધા પ્રશ્ન હતા. બધું સેટ કરીને છેલ્લે આ ઘર ફાઇનલ કર્યું છે આપણે. ખૂણા વાળું જ લીધું પાછું. ખૂણા વાળું જો આ બધું ઘાસ કાપવું અમે હમણાં જ કાપ્યું. હજી આ ઘાસ હજી 2 દી પહેલા જ કાપ્યું છે. અમે ઓલું ઘર 51 જઈ મૂક્યું ને તો અહીંયા અમારે એવું જ હતું કે ખૂણા વાળું ઘર તો લેવું જ નથી, કેમ કે ઘાસે બહુ કાપવું પડે ને ટૂંકમાં બરફ સાફ કરવો પડે ને. પણ કેવું થયું કે છેલ્લા દી સુધી, મહિનો પતવા આવ્યો ને છેલ્લા દી સુધી ઘરનો મેળ નતો પડતો, એટલે પછી અમારે કરવું પડ્યું આ ફાઇનલ. પણ સારું છે ઘર, ઘર સારું છે, ઘર મસ્ત છે. અને જો અહીંથી વાં એટલે 2200 સ્ક્વેર ફીટ નું ઘર છે. યસ, એટલે બહુ મોટું છે અહીંથી આખું. હા, બહુ જ મસ્ત ઘર છે ને અંદરથી તમે જોશો એટલે તમને આઈડિયા હશે. તો હાલો હવે જાય. જો પેલા ઉપર બહારનું બતાવી દઉં. બહારના ડબલ ગરાજ નથી, બરાબર, સિંગલ ગરાજ છે. એટલે એક ગાડી આવી રીતના આડી રાખવી પડે, અહીંયા રાખવી પડે, એક અંદર હોય અને એક હજી અંદર પડી છે. 3 ગાડી છે અમારી પાસે, એટલે આ થોડુંક ઓલું છે, બટ ધેટ ઇઝ ફાઇન. કોઈ એક વસ્તુ જતી કરવી પડે, જેમાં અમારે પાર્કિંગ જતું કરવું પડ્યું છે. એમાં કેવું છે આપણે કેમ્બ્રિજમાં ઈ પ્રોબ્લેમ નથી, એટલે અહીંયા રાખી શકીએ આપણે. બાકી અમુક જગ્યાએ હેમિલ્ટન ને આંતન છે ને આમાં ટિકિટો આપે છે, ના આપણે પ્રોબ્લેમ નથી. એટલે આ એક આપણે વસ્તુ જતી કરવી પડે, તો આ જતી કરી છે. હાલો તો હવે જાય ફટાફટ અંદર. તો જો એન્ટ્રન્સ તરફ જઈ રહી છે ને, પેલા તો કહી દે આ ડોરબેલ નું. આ ડોરબેલ છે ને એમાં કેમેરો છે, તો કોઈ પણ આમ બેલ મારે ને તો સીધું ફોનમાં અમારે ચારેયના નોટિફિકેશન આવી જાય કે કોણ આવ્યું છે એવું કરીને. તો ઇટ્સ ઇઝી સમટાઈમ્સ. અને કેવું કે ઘણા બધા કિસ્સા થતા હોય તો આ એક સેફટી માટે, બરાબર, સેફટી માટે. પ્લસ કેવું કે તમને ઘણીવાર અહીંયા ફેડેક્સ માંથી ને એમાંથી ડિલિવરી આવતી હોય ને તો એમાં સિગ્નેચર જોઈએ. સિગ્નેચર વગર તમને અહીંયા બહાર ના મૂકે, તો એ તમને થોડીક વાર 5 મિનિટ ઉભો રહીએ, બરાબર, ત્યાં સુધી નો આવે ને તો વયો જાય પાછું બીજે દી આવે. તો અમુક એવી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય તો એ વહી જાય, તો આપણે એમ કેવું કે રાહ જોઈને બેઠા હોય. એટલા માટે ઘણી બધી વસ્તુમાં આનો ફાયદો છે. તો એટલા માટે સારું છે કે અહીંયા ઇનબિલ્ટ બિલ્ડરે જ આપેલું છે, એટલે એક વસ્તુ. બીજી વસ્તુ કે ડબલ ડોર છે. ડબલ ડોર છે. આપણે ત્યાં ખાલી સિંગલ ડોર હતું, આ ડબલ ડોર નું ઘર છે. આનો ફાયદો શું ડબલ ડોર નું કે સોફા ના અંતે મોટી વસ્તુઓ આમાં ટ્રાન્સફર કરવી હોય. અમે જઈ મૂવિંગ કર્યું ને મિત્રો, તમને ઈ ખબર છે કે આપણે જઈ ઇન્ડિયા ગયા હતા તો લાઈક બધો સામાન સ્ટોરેજ હાઉસમાં મૂક્યો હતો. તો એ બધો અમે જ્યારે અહીંયા ટ્રાન્સફર કર્યો ને, એના અમુક ક્લિપ્સ હોય કે ફોટોસ હોય તો દર્શન લગાવશે. પણ ઈ પણ બહુ જ આમ મસ્ત હતું. જેટલું અઘરું લાગ્યું હતું ને સ્ટોરેજ હાઉસમાં પેક કરવાનું. યુ હોલ નો ટ્રક અહીંયા રાખ્યો, એની સીડી હોય ને, આખી સીડી અહીંથી અહીંયા પુગાડી દીધી. પણ જેટલું મૂકવું અઘરું લાગ્યું હતું ને એટલું કાઢવું સહેલું લાગ્યું હતું, કેમ કે આમ ગોઠવવાનું નહોતું, બરાબર, સીધો યુ હોલમાં ભરીને ઘેર લઈ આવવાનું હતું. અને આના લીધે સોફા ને બધું એટલું ઇઝીલી અંદર જતું હતું. ખબર હોય તો કાઢતા હતા ત્યાં ઓલા ઘરેથી બહુ અઘરું લાગતું હતું, અહીંયા બહુ ઇઝીલી અંદર વહી ગયું. તો એ બહુ એક મસ્ત વાત થઈ. હાલો અંદર જાઉં. હવે અંદર એન્ટ્રી જોઈ લો. એન્ટ્રન્સ થતા જ અહીંયા આપણે ચપ્પલનું રેખે ચપ્પલ રાખવાનું હોય, એનાનો એવો અરીસો. ચપ્પલ તો ના બતાવ. એમાં હું હોય બાપા, એ બધાને ખબર જ હોય. કા
મિત્રો, બરાબર ને? આ એક બીજી વસ્તુ છે કે અહીંયા આવી રીતે Blind પડદા છે. આપ્યા છે છન્નું અને છન્નું અહીંયા જોવું એવા હોય બહાર પડદા તો. આપ્યા છે કે બ્લાઇન્ડ વાળા છે, તો જો આખું આમ બંધ થઈ જાય એટલે અંધારું વધારે રહે ટૂંકમાં. તો એવા છે આખા ઘરમાં પડદા અહીંયા, એટલે એક અહીંયાથી તમે મસ્ત કેમેરો ને એવું બધું જોઈ શકો બહારનું. આ તો થયું. આ એન્ટર થયા પછી અહીંયા છે ક્લોઝેટ, જે હંમેશા હોય આપણા શૂઝ માટે છે કે કોટ માટે બતાવી છે. દે. હા, બહુ સારું છે ને, આપણે આટલા બધા શૂઝ જો ના ખોખા ઉપર પડ્યા છે. આખા ખોખા જ ભર્યા. હા તો કોઈ નીચે એટલા હે, હજી થોડા ઘણા બેઝમેન્ટમાં ને પડ્યા હેગા. જે લોકોએ આપણા મૂવિંગ ના વ્લોગ્સ જોયા છે એમને ખબર જ છે કે કેટલા શૂઝ નો ખબર છે ને, અવળો ઢગલો થયો હતો. ઢગલો. તો આ ઈ જ છે બધું. અહીંયા વોશરૂમ છે, પાવડર વોશરૂમ હોય. કેનેડામાં યુઝ્યુઅલી જે નીચેના ઘર હોય એમાં ફૂલ વોશરૂમ ના હોય, મતલબ કે તમે નાહી શકો એવું ના હોય, નાવાનું ના હોય, ખાલી washroom વોશરૂમ હોય, નાનું એવું હોય. તો નાનું એવું વોશરૂમ છે. હવે આપણે એન્ટર થાય, હું ચપ્પલ કાઢ લઉં. ચપ્પલ કાઢ લે, હું કાઢ લઉં. જો તો અમે અત્યાર સુધી જેટલા પણ કેનેડામાં ઘર માર્યા ને, એક જ માર્યા છીએ હું દર્શન. તો અમે કોઈ ચપ્પલ નહોતા પહેરતા, કેમ કે એની પર ઓલું જે મેટ શાઇન વાળું જે કોટિંગ કહેવાય ને, એ હતું ત્યાં, તો પગ આમ એટલા ડ્રાય ના થાય. આમાં નથી ને તો પગ બહુ જ ડ્રાય થાય, પ્લસ દુખવા માંડે, હાઈડકામાં લાગે સીધું અને લાકડું. બીજી વસ્તુ કે અહીંયા આખા ઘરમાં રગ જ નથી. લાઈક ઓલા ઘરે ઉપરના માળે ઇનબિલ્ટ એ સારી વસ્તુ છે નહીં? બહુ જ મસ્ત વસ્તુ છે. અમારે એવું જ ઘર ગોતું હતું ને એવું કચરો મળી સાફ ગયું. કરવો બહુ ઈઝી પડે. હા, લાઈક થોડો કચરો થયો, વાળી નાખો, પતી ગયું. એટલે ઈ બહુ હેલું પડે, એટલા માટે ચપ્પલ રાખ્યા છે કે આખા ઘરમાં પહેરી શકીએ. તો એન્ટર થયા પછી જો અહીંયા ખૂણામાં મતલબ આખો હોલ જ છે, પણ આ હોલ પહેલો હોલ છે, બરાબર? બે અને અહીંયા મેં આ લોકોનું સિસ્ટમ સેટઅપ કર્યું. સિસ્ટમ સેટઅપ કરેલી, હું તમને ક્વિકલી બતાવી દઉં. જો અહીંયા મારી સિસ્ટમ છે, બરાબર? મારા ભાઈની સિસ્ટમ છે અને આ બાજુમાં દીપકભાઈની સિસ્ટમ. અને હજી તો અહીંયા આટલી જગ્યા છે ને, તો હું વિચારું છું કે મારી અહીં લઈ લઉં, કારણ કે ઉપરના રૂમમાં મમ્મી પપ્પાના રૂમમાં રાખ્યું છે અત્યારે. ઓકે, તો જો ઈ આવી જાય તો સેટ થઈ જાય. પછી સામે જ છે આપણું મંદિર નાનકડું. આ મંદિર અમે પૂજા ને એવું બધું કર્યું હતું, બરાબર તો ને? એ વિડીયો દર્શન અટેચ કરશે કે અમે 2-3 અઠવાડિયા પહેલા પૂજા કરી હતી, ભગવાને બેસાડ્યા ત્યારે. તો એ બધું અમે જે પણ કર્યું હતું એ વિડીયો દર્શન મૂકશે આમ. હા, તો જોઈ લેજો. આવી રીતના ભગવાન બધા બેસી ગયા છે આપણે. તો અહીંથી છે ગરાજનો ડોર અને આ બાજુ નીચે બેઝમેન્ટ. બેઝમેન્ટ એ છે. તો બધે હોય જ ફિક્સ છે. બેઝમેન્ટ તો ફિક્સ છે. તો આપણો હોલ 1 ડન થઈ ગયો ડન, છે. બરાબર? હવે આવ્યું છે કિચન અને હોલ 2. અહીંયા આપણું કી રેક છે, જ્યાં આપણે ચાવીને બધું મૂકીએ. અહીંયા ચાવીઓ રાખેલી છે. આ લોકોએ બનાવ્યું હતું હાથેથી. મેં બનાવ્યું હતું, તું આવ્યો ત્યાં. અને અહીંયા ડાઇનિંગ આપણે ટેબલ ડાઇનિંગ ટેબલ રાખવાનો પ્લાન છે હવે, મમ્મી પપ્પા આવે પછી, બરાબર? નિયર ફ્યુચરમાં. નિયર ફ્યુચરમાં. આ આપણો છે હોલ. આ મેઇન હોલ, બરાબર? મેઇન લિવિંગ રૂમ. યસ, બધી જ વસ્તુ સેમ છે, કંઈ ચેન્જ નથી કર્યું. જે હતું પહેલા એ છે, ટીવી એ છે, સ્ટેન્ડ એ છે, આ પણ એ છે, સોફા બોફા બધું એ જ છે, પણ ખાલી હોલ જોઈ લો, આવી રીતનું પ્લેસમેન્ટ છે. હોલ જોઈ લ્યો. એક અહીંયા સોફા, એક સોફો અહીંયા, એક અહીંયા, અને પાછળ એક સ્ટૂલ જેવું છે, અને લાઇટ ને આ તેને એવું બધું રાખેલું છે, રગ ને. યા, એક વસ્તુ એ છે કે અહીંયા બેકયાર્ડ ફિનિશ નથી, લાઈક આપણું પર્સનલ બેકયાર્ડ નથી, બધાના મિક્સ બેકયાર્ડ છે. જોઈ લ્યો, બધાયના નેબર ને બધાયના આખા એક જ હા, મિક્સ થઈને એક એટલે ઈ નથી કે આપણું પર્સનલ જે ઓલામાં પોતાનું થઈ જતું હતું ને એવું નથી. થોડું ફેન્સિંગ કરેલી નથી fencing ટૂંકમાં, આપણી કરેલી નથી. પ્રાઇવેટ ફેન્સિંગ. ખબર પડી જાય તમને જો આટલું મારું છે, અહીંથી દેખાય આખી લાઈન આવી અલગ પડી જાય. અને આ છે અમારું કિચન. તારું કિચન, અમારું બાયુનું કિચન. આ બાયુનું કિચન. બધું કિચન હોય એવું જ છે, પણ થોડુંક નાનું છે ઓલા ઘર કરતા. અમને કિચનમાં વધારે જગ્યા જોતી હોય, કેમ કે લાઈક મને તો મોટું જ લાગે, તમને કેમ તને નાનું લાગે લાગે? ઓલું છે ને આઇલેન્ડમાં એટલું મોટું હતું, તો ચોપિંગ ને બધું અહીં થઈ જાય સરખું વ્યવસ્થિત રીતે. અને પછી અહીંયા કોઈ રસોઈ બનાવતું હોય તો એ ક્યારે વધારે અઘરું પડે, જ્યારે બહુ મોટું લાઈક કંઈક જમણવાર જેવું કર્યું હોય, ફ્રેન્ડ્સ આવ્યા હોય, એક સારું એવું પૂરી શાક ને એવું બધું લાંબુ બધું લિસ્ટ બનાવવું હોય ને, તો અહીંયા બહુ નાનું લાગે. તઈ નાનું લાગે. બાકી આપણા પ્રમાણે તો નથી, બરાબર? યા, બાકી એમ આપણે 4 પ્રમાણે okay. બાકી સ્ટોરેજ અહીંયા જો વધારે છે, કારણ કે અહીંયા ખાના વધારે, મને એવું પણ લાગે. ખાના વધારે છે, પણ ખાનાનો મતલબ તો સમજ. અહીંયા પુગાઈ કોઈ દી અમારે નાની ખોલ એકવાર, ખોલ તો ખરી, જો કેટલું ઊંચું છે.
જે લાસ્ટ ખાનું હોય એ તો ભાઈ બહુ ઊંચું હોય, એના માટે સીડી જોઈએ. એના માટે અમે સ્ટૂલ રાખ્યું છે કે જરૂર પડે ને તો સ્ટૂલ લઈને ઉપર ચડવાનું થાય. તો આખું આ થઈ ગયું. ફ્રીજ છે, બાકી નેસેસરી વસ્તુઓ માઇક્રોવેવ છે, ફ્રીજ છે, હા તે એ બધું છે બરાબર. અમે આજ દિન સુધી કોઈ દી હોમ ટૂર નથી કરી, ઓલા ઘરે નથી કરી, ઇન્ડિયામાં નથી કરી, તો અમને ખબર નથી હોમ ટૂરમાં હું બતાવું. પણ હાલો જેટલું છે એટલું તો બતાવીએ. તો હવે આપણે અહીંથી ચડવાનું છે ઉપર, કારણ કે અમારે બધા અહીંયા રૂમ ઉપર હોય છે. અમે હોમ ટૂર તો કરી દીધી, પણ અમારું હજી પ્લાનિંગ છે કે અહીંયા અમે અમારા ત્રણેય કપલના લાઈક મમ્મી પપ્પા, ભાઈ અને હું, દર્શન બધેના ફોટા રાખીએ. સીડી ચડતા જ ડાયરેક્ટ અહીંયા ફોટા ટૂંકમાં રાખવાની તો એ હજી કરીશું અને જ્યારે કરશું ને ત્યારે એ બતાવશું. તો ભાઈ ઉપર આવ્યા પછી પહેલી જ વસ્તુ બતાવી દઈએ છે વોશરૂમ. વોશરૂમ મારું ફેવરેટ સ્પોટ છે આ ઘરમાં ઇઝ વોશરૂમ. કારણ કે બહુ જ મોટું છે. આવડો મોટો ગ્લાસ જોઈ લો. ગ્લાસ એ મોટો છે અને ડાઇનિંગ હું ડ્રેસિંગ ટેબલની જરૂર જ નથી કે બધું અહીંયા સેટ. બધા ખાનાય બહુ વધારે છે નહીં. અને અહીંયા વોશરૂમ છે. એ એક વસ્તુ મારે માટે ફેવરિટ છે કે ભાઈ અહીંયા જે કામ કરતા હોય તો આપને ડિસ્ટર્બ તો ન કરે. જો અહીંયા વોશરૂમ છે અને નાવાનું. એટલે દર્શનને તો ફાયદો થઈ ગયો કે એને બાથરૂમમાં જવું હોય ને હું ટક ટક કરું કે ખોલ મારે તૈયાર થવું છે તો એ પ્રશ્ન ના થાય. એનું એ સેપરેટ ના મારું આ સેપરેટ. એટલા માટે મને આ બાથરૂમ બહુ જ ગમે છે. બીજી વસ્તુ જે હમણાં મેં કીધી હતી કે અહીંયા વુડન ફ્લોરિંગ છે આખા ઉપર. વુડન ફ્લોરિંગ છે એટલે આપણે કંઈ પણ કરવું હોય તો વાંધો ના આવે. આ સાઈડ છે ભાઈનો નાનીનો રૂમ. ઓકે. અને અહીંયા અમે હજી કંઈ સેટઅપ નથી કર્યું બરાબર. જો અત્યારે અહીંયા ખાલી કપડાં સુકવવા માટે ને અમુક સ્પેર વાળી વસ્તુ કાલે જ આવી છે કેમ કે મમ્મી પપ્પાનો રૂમ સેટ કર્યો છે. પહેલા એ બતાવી દો. પહેલા મમ્મી પપ્પાનો રૂમ બતાવી દો. મમ્મી પપ્પાનો રૂમ હજી કાલે જ સેટઅપ કર્યો છે. આ બે બેડ બનાવ્યા બે લોકોએ બરાબર. અહીંયા મારું ટેબલ છે એને કદાચ નીચે ટ્રાન્સફર કરી દેશું તો એવું બધું છે. અને હજી કાલે સેટઅપ કર્યો છે એટલે એની પર ચાદર વાદર હજી એને ડેકોરેટ કરવાનો બાકી છે. એ પછી કરશું. એટલે આ થઈ ગયો મમ્મી પપ્પાનો રૂમ. અને એક ગુડ ન્યૂઝ આપી છે મારે તમને. શું ગુડ? મમ્મી પપ્પા બહુ જ જલ્દી આવે છે. લાઈક નેક્સ્ટ વીક એમની ફ્લાઇટ છે અને જલ્દીથી આવી જશે એટલે તમને પણ વ્લોગ્સ જોવાની બહુ જ મજા આવશે. કેમ કે તમારા બધાને એ જ કમેન્ટ હોય કે વ્લોગ નથી આવતા, રમેશભાઈ મિસ થાય છે, બીજું બેન મિસ થાય છે. તો હવે એ બે આવી જશે તો એટલી મજા આવવાની છે. વ્લોગ્સ પણ આવતા રહેશે. ઓકે. હવે આ રૂમમાં કંઈ બતાવવા લાયક નથી. અહીંયા ડબલ ડોરનું ક્લોઝેટ છે. એમાં બધો સામાન એક્સ્ટ્રા પડ્યો છે. થોડાક કોટ વોટ એ બધું. હવે બતાવું લોન્ડ્રી રૂમ. સેપરેટ લોન્ડ્રી રૂમ છે જેમાં આવી રીતનું ટબ છે. એનું ઘણું યુટિલાઇઝેશન થાય. ઓલા ધોકા લઈને ના હોય આપણે ઇન્ડિયામાં ખબર? અહીંયા આની પર કે ધોકા ના મરાય. કુંડી હોય. ઓલી કુંડી નહીં શું કહેવાય? ચોકડી જેવું છે. પણ સારું છે. અમારે ઓલા ઘરે આ બેઝમેન્ટમાં હતું તો ચણિયા ચોળી કેવું કંઈ ધોવું હોય ને તો બેઝમેન્ટમાં જવું પડતું. પણ અહીંયા સારું થઈ ગયું છે. અને આમ અઝ્યુમિંગ આ મોજા તારા જ છે. મારા છે. ગ્રાસ કટ કર્યું હતું ને તે બગડી ગયા. અને આ વોશર ને ડ્રાયર. એટલે આ રૂમ એક સેપરેટ છે ને એટલે બહુ આનો યુટિલાઇઝેશન ઘણીવાર થાય છે. એટલે આ એક પ્લસ પોઈન્ટ છે. હવે વૈધું આ ક્લોઝેટ. આમાં બધો એક્સ્ટ્રા સામાન છે. ખોલ જો. ઈ અમારું ચેસ્ટ બતાવવા લાયક નથી. જે મન ફાવે પડ્યું છે. Now comes to our room. અમારો રૂમ આ પછી બતાવવાનું છે. જો તો એને ઓકે. તો અમારો રૂમ મસ્ત છે. બારી પણ એકદમ નાની એક જ છે. એટલે ઓલા ઘરમાં જે તકલીફ થતી હતી કે પડદા કાળા રાખવા પડ્યા હતા ને બધું તો એ નથી અહીંયા વાંધો. કારણ કે અહીંયા આખું આના લીધે ડાર્ક થઈ જાય છે આ બ્લાઇન્ડ્સના લીધે. તો બધું સેમ જ છે. ખાલી એક અમે આ નવું લીધું છે. એક આ ડ્રેસર નવું લીધું છે આઈક્યાથી. તો એ એક નવી વસ્તુ છે. બાકી બધું સેમ જ છે. બાકી આ તમે ઇગ્નોર કરજો કારણ કે આ એક ઈ તમને હમણાં ન્યૂઝ આપી દઈશ એના માટે. ગુડ ન્યૂઝ થોડીક વારમાં આપી કે આ બધો સામાન શેનો છે ઈ. બાકી જો આવી રીતના બે સાઇડ ડ્રોવર રાખેલા છે. આ તો બતાવ. ઓહો. આ મેં અહીંયા આવી રીતે ફોટોઝ રાખ્યા છે. ઓલા ઘરે ખબર હોય તો હાર્ટ ને એવું બનાવીને તો એમાં એવું આ ફોટા છે ને જૂના છે. અમે ચેન્જ કરવાની ઈચ્છા છે પણ એ તમને હમણાં થોડીક વારમાં ખબર પડશે. હવે બેસ્ટ વસ્તુ આખા ઘરમાં જે મને ગમે છે અમારું ક્લોઝેટ. લાઈટ કરો અંદર. જો ક્લોઝેટમાં તમે આખા અંદર જઈ શકો આવી રીતના. અને કેટલા કપડા છે. બધા કપડા સેટ થઈ ગયા છે ઓલમોસ્ટ. ઓકે. ઇગ્નોર સમ ઓફ ધી અધર સ્ટફ. એનું રીઝન હમણાં પછી કહું કે આ બધું કેમ છે. બધું મેસ છે થોડું ઘણું ઘરમાં. ઈ તો ઈ ગુડ ન્યૂઝ અમે થોડીક વારમાં તમને આપીએ. તો ઓલમોસ્ટ હોમ ટૂર ફિનિશ થઈ ગઈ છે. હવે અમે તમને
હવે અમે તમને થોડીક અહીંયા બેહીન થોડીક ઇન્ફોર્મેશન આપી દેવું, બરાબર? તમને એક વસ્તુ બતાવતા તો ભૂલી જ ગયા. દર્શનની બર્થડે વહી ગઈ છે. અમે દર્શનની બર્થડે નો કોઈ વિડીયો કે કંઈ જ નથી લીધું, પણ એને બર્થડે માં આ એનું ગિફ્ટ છે. આ ગિફ્ટ છે જે મેં જ મને આપેલું છે. તે છે ને તે જ તને આ એવો છે ને. હા, રડીને ઘર. એક મિનિટ આપણે તમે કઈ વાત સાંભળી જશે, રડીને ઘર રાખવું, મતલબ કે એ લોકો રડીને પોતાની વાત મનાવીને જ રહીએ. તો એમાં આવે છે દર્શન કે જેને રડીને નહીં પણ જીદ કરીને દિવસમાં 10 વાર માથું ખાઈને કે પ્લીઝ આ સારું છે, આ લઈ લઈએ, આ સારું છે કરીને આ પ્રોજેક્ટર લેવડાવ્યું છે. ભાઈ જો 200 ઇંચની ડિસ્પ્લે સુધી થાય છે, નીચે અમે 150 ઇંચમાં જોઈએ. તને નથી લાગતું મજા આવે? મજા તો આવે મિત્રો, પણ રડીને ઘર 4K ફૂલ HD 4K અને મોંઘું છે બહુ. હા, એટલે જ કે કોઈ નોર્મલ વસ્તુ હોય તો આપણે એમ થાય કે વાંધો નહીં, ચલો બર્થડે ગિફ્ટમાં આપીશું. આવી આ 4 બર્થડે સુધી હવે જો કંઈ માંગ્યું છે દર્શન, એવું લાસ્ટ ટાઈમે કીધું હતું. એવરી ટાઈમનું આ છે. હું ખરેખર હવે નેક્સ્ટ બર્થડેમાં તને કંઈ નથી આપવાની. દર વખતે એવું જ કહેવો, હું તો સાંભળું જ છું, હાથ પાડી હું તો આ ના લઈ દેતી, પણ તો લઈ જ દેવો. હું આને રિટર્ન કરી દઈશ જો બીજું કંઈ માંગ્યું તો. હા, તો આ તો હતી દર્શનની બર્થડે ની વાત. ઘર હું કર્યું, પછી શું કર્યું? બસ બધી ઘર જે set અહીંયા કર્યું, સેટ કરી બધી વસ્તુ. મંદિર ગોઠવું, ભગવાન બેસાડ્યા, પછી કઈ નવું થઈ ગયું કે જે આપણે બ્લોગમાં નાખી દીધું હોય? નવું તો થઈ ગયું હે, કાલે જ અમારા પાસપોર્ટ આવ્યા. યા સો વન મોર ગુડ ન્યૂઝ ઇઝ કે અમારા પાસપોર્ટ અમે યુરોપના વિઝા માટે યુરોપ માટે જઈએ કર્યા હતા, તો આવી ગયા છે વિઝા અને અમે જાય છે યુરોપ ફરવા. એમ્સ્ટરડમ, બેલ્જિયમ ને ફ્રાન્સ. યસ, તો અમે છે ને કોઈ દિવસ હનીમૂન પર નથી ગયા, તો યુ કેન ટેક ધીસ ટ્રીપ એઝ અવર હનીમૂન ટ્રીપ. કે અમારા લગ્નના 3 વર્ષ થઈ ગયા છે, પણ અમે બે ક્યાંય સુધી હજી એકલા ફરવા નથી ગયા. લાઈક કેનેડામાં ક્યાંક ને ક્યાંક ગયા હોય તો દેટ ઇઝ ડિફરન્ટ થિંગ, એમાં લગભગ નથી ગયા, બધા ફેમિલી જોડે ફ્રેન્ડ્સ જોડે જ ગયા છીએ. તો પહેલી વાર અમે બે જઈએ છીએ ક્યાંક બહાર બીજી કન્ટ્રીમાં ફરવા જાય છે, અને મેઇનલી યુરોપ જાય છે. તો આ મસ્ત હનીમૂન ટ્રીપ રહેવાની છે અમારી, એના બધા વ્લોગ્સ આવશે, તમને બધાને મજા આવી જવાની છે. અને પેલા જ કહી દઈ કે એના વ્લોગ કદાચ મોડા આવે તો એમના હમતા નથી ઉતાર્યા જઈશે, પણ પછી ત્યાંથી અહીંયા આવશું, પછી અમે એડિટ કરીને મૂકશું, કારણ કે ત્યાં કઈ નહીં થાય એટલા માટે. તો કેવો એક્સાઇટેડ છું તું ટ્રીપ માટે? ફૂલ એક્સાઇટેડ હોય ને મિત્ર, યુરોપ જવા કોણ ન ઈચ્છે યાર. અને આમાં એવું છે કે મોસ્ટ ઓફ યુ નો કે મેં વેઇટ લોસ કર્યું હતું જે ફિટલાઇન કંપનીથી, અને એમાં હું અત્યારે બિઝનેસ પણ કરી રહી છું. તો મારી હાફ ઓફ ધ ટ્રીપ એ કંપની તરફથી પેડ છે. તો દર્શન 7 દિવસ રોકાવાનો છે યુરોપમાં, ને હું 14 દિવસ રોકાવાની છું. એમાંય આપને હાવ એમાંય હું એમાંય સ્કીમ કરે. ચાલ ના દેવાય અમને. ના એને કીધું તું, તે ના પાડી કે તું હું તારા કંપની વાળા જોડે હું કરીશ, અધરવાઇઝ અમે 14 દિવસ રોકાત. તો અમે જાશું યુરોપ, અને ઇન બિટવીન મમ્મી પપ્પા આવશે ઇન્ડિયાથી અહીંયા. તો એનો વ્લોગ ઉતારવા માટે અમે નહીં હોય, અમે ઓફકોર્સ કેપ્ચર કરીશું, અમે એડ કરીશું, પણ અમે નહીં હોય મમ્મી પપ્પાને વેલકમ કરવા માટે. 10-15 દી તો ઈ સજી ઓલા હામાનામાં થાય ને અહીંયા આવીને પાછા ટપકી જાવું. યસ, તો આવી રીતનું કંઈક આખું અમારી અપડેટ અમે આપવાની ટ્રાય કરી. કંઈ મિસ થયું હોય આ તે તો કોમેન્ટ કરજો, અમે તમને આન્સર કરવાની ટ્રાય કરીશું નેક્સ્ટ વ્લોગમાં. અને હજી એક વાત કહી દઉં, જે પણ સબસ્ક્રાઇબર હે ભાઈ, બહુ થેન્ક યુ. અમે કદાચ 15-20 દી પછી વિડીયો મૂકીએ ને તોય તમે અમને એમ યાદ કરો કે ના ભાઈ તમે કેમ નથી દેખાતા, એટલે એ બહુ અમને ગમે, આનંદ થાય. એ લાઈક ભગવાનની કૃપા કહેવાય, રાઈટ? કે અમે કોઈ દિવસ એવું એક્સપેક્ટ નહોતું કર્યું કે કોઈ અમારો વિડીયો જોશે, અમને આટલો પ્રેમ આપશે, અને તમે દિલથી આટલો પ્રેમ આપો છો. અમને લાઈક અઠવાડિયે 10 દિવસ થઈ જાય વિડીયો આવવામાં, તો તમે એવું કહો કે અમે તમારી રાહ જોતા હતા, તમારા વ્લોગ્સ મિસ કરતા હતા. તો આ એક ઓલું કહેવાય ને કે ભગવાન કોકને રૂપિયા આપે, કોકને ટૂંકમાં દોલત આપે, કોકને મિત્ર લાઈક ફ્રેન્ડ સર્કલ આપે. અમને તમે આપી છે, લાઈક યુટ્યુબ ફેમિલી આપી છે. વર્ચ્યુઅલ છો તમે બધા, કોઈ દિવસ તમને જોયા નથી, ઘણા કેવા ચહેરા છે ખબર નથી, બટ વી લવ યુ તમારી સાથે કનેક્ટેડ છીએ. યસ, સો વી લવ યુ ફ્રોમ ધી બોટમ ઓફ આવર હાર્ટ. કેમ કે તમે છો તો અમે છીએ. તમે કમેન્ટ્સ કરશો, તમે પ્રેમ બતાવશો, તો અમને વિડીયો શૂટ કરવાનું મોટિવેશન મળશે. સો કીપ લવિંગ અસ, અને મળીએ જલ્દીથી નેક્સ્ટ વ્લોગમાં.